એ માજી ત્યાંથી રવાના થઈ ગયા, પણ એ ઘટના વારંવાર મારા માઇન્ડમાં હાઇલાઇટ થાય કે 10 આપણે સ્લાઇડ દ્વારા કાર્યક્રમને ઝડપથી જોશું વન બાય વન. કે ભાવનગર શહેરના ધારાસભ્ય શ્રીમતી સેજલબેન પંડ્યાનું સ્મૃતિ ભેટ અર્પણ કરે. તો હું પ્રવીણાબેન અને જલ્પાબેનને વિનંતી કરીશ કે ભાવનગર શહેરના ધારાસભ્ય શ્રીમતી સેજલબેન પંડ્યાનું ખેસ પહેરાવીને સન્માન કરે. રાજસ્થાનમાં આપણે કાર્યક્રમ કરવો. આ મેં એક ખાલી વિચાર આપ્યો છે. આ વિચારને તમારે બધાને સાથે લઈ જવાનો છે. આપણો ઉદ્દેશ શું છે આપણે ઝડપથી જોશું. પછી હજી મહેમાનોનું સન્માન કરવાનું છે, મહેમાનોને સાંભળવાના છે. ગાંઠી આપીએ છીએ, 10 રૂપિયાના ગાંઠી આપતા નથી ને આ હું સાંભળું ને હું જોઉં એટલે 2 મિનિટ માટે હું આશ્ચર્ય મુકાઈ ગયો કે લોકો પાસે 20 રૂપિયા પણ નાસ્તા કરવા ગાંઠિયા ખાતા હતા. હવે જ્યારે ગાંઠિયા ખાતા હતા ત્યારે ગાંઠિયાનો નાસ્તોમાં 50% કોઈ તો એવામાં એક માજી દુકાને આવ્યા, એકડી હતી ત્યાં, કે દીકરા 10ની નોટ દીધી ને ગાંઠિયાવાળાને કીધું મને 10 રૂપિયાના ગાંઠી આપો. ત્યારે એ ગાંઠિયા સ્મૃતિ ભેટ અર્પણ કરે. આવ્યા છે. ઘણા બધા લોકો પૂછે મને ગીતાબેનો શા માટે. હમણાં ઇન્ટરવ્યુવાળા એક રિપોર્ટરે પણ પ્રશ્ન કર્યો. મેં કીધું આવો આપણે કાર્યક્રમમાં વાત કરશું. તો જે ભગવદ્ ગીતા ટ્રસ્ટના પ્રમુખ પણ છે, એમના કાર્યોને હું પરિચય આપું તો અલ્પેશભાઈ એક મોટિવેશનલ સ્પીકર છે જે સ્કૂલ તથા સામાજિક કાર્યક્રમોમાં નિઃશુલ્ક રીતે સેવા આપી લોકોના જીવનને ઉજાગર. કદાચ મહેમાનોને ખ્યાલ નહીં હોય કે આપણે એક સદનસીબ છે કે ગીતા નામ છે એવા બહેનો આખા ભારતમાં સર્વે કરીએ તો મિનિમમ 5 લાખ ઉપર થાય છે. મિનિમમ 5 લાખ. એક જગ્યાએ આ કે ને જે માણસને વ્યસન હોય ને દેખાય, ફાંકી ખાવાનો સારી ફાંકી ગોતે પેલા. હવે જ્યારે તારીખ આવી ત્યારે 3 દિવસ અગાઉ અમારે રજીસ્ટ્રેશન બંધ કરવું પડ્યું. હોલની કેપેસિટી 1100-1500 ગીતાબેનો આવ્યા. રાજકોટ, ભાવનગર, જેતપુર, ધોરાજી, બરોડા, કચ્છ, ભુજ ને છેલ્લે 16મો પ્રોગ્રામ કર્યોમાં વિદેશથી, બોમ્બેથી પણ ગીતાબેનો આવ્યા. વર્લ્ડ રેકોર્ડ થયો એક નામમાં આટલા ગીતાબેનો ભેગા થયા. ત્યારે તમામ ગીતાબેનોનો સાથને લીધે જાહેર કર્યું કે આવતી ગીતા જયંતિ આવે ત્યારે ગીતા ઉત્સવ મનાવશું ને 51,000 ગીતાબેનો ભેગા થશે.